નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક પણ યોજાઈ હતી. બંને દેશો વચ્ચે દરિયાઈ પરિવહન અંગે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. બંને દેશો આતંકવાદનો સામનો કરવા, તે અંગેની માહિતીની આપ-લે કરવા તથા સુરક્ષા સહયોગ કરવા સંમત થયા હતા. બંને દેશો વચ્ચેનો વ્યાપારી સહયોગ વધારવા અંગે પણ સહમતિ સધાઈ હતી. બંને નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઇજિપ્ત તો એશિયા આફ્રિકા વચ્ચેનો પ્રાકૃતિક સેતુ છે. બંને દેશો કૃષિ, કૌશલ્ય વિકાસ તથા આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ વધારવા પણ સંમત થયા છે. ઇજિપ્તના લોકોને આધુનિક ઇસ્લામનો અવાજ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ઘણા સુધારા કરવાની જરૂર છે તેવું બંને દેશો માને છે. આ અગાઉ ઇજિપ્તના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સલામી સાથે સ્વાગત કરાયું હતું. તેઓએ રાજઘાટ ખાતે ગાંધીજીની સમાધિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી વિયેતનામના પ્રવાસ માટે રવાના થશે. ત્યાં તેઓ વિયેતનામના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. વિયેતનામ અને ભારત વચ્ચે મહત્વપૂર્ણ સંબંધો છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન આર્થિક બાબતો, સુરક્ષા અને વેપારને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થશે. છેલ્લા 15 વર્ષમાં ભારતના પ્રધાનમંત્રીની વિયેતનામની આ પ્રથમ મુલાકાત છે. વિયેતનામમાં આશરે 2000 ભારતીયો રહે છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 2015માં હાનોઈ ગયા હતા અને જૂનમાં સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર વિયેતનામ ગયા હતા. પ્રધાનમંત્રીની વિયેતનામ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોનો નવો અધ્યાય શરૂ કરશે તેવું મનાય છે. પ્રવાસના બીજા ચરણમાં પ્રધાનમંત્રી ચીનના વાંગચુ શહેરમાં G20 દેશોના 4મી તથા 5મી સપ્ટેમ્બરે યોજાનારા વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચશે. સંમેલન ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક યોજશે અને બ્રિક્સના નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે. G20 સંમેલનમાં અર્થવ્યવસ્થા, કાળું નાણું, આતંકવાદ, રોજગાર વૃદ્ધિ જેવા પ્રશ્નોની ચર્ચા થશે તેવું મનાય છે. પાટણ જિલ્લાના જૈન તીર્થંકર શંખેશ્વર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સહપરિવાર શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ પર્યુષણ પર્વના પાવન અવસરે પૂજ્ય વિશ્વરત્ન સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પણ લીધા હતા. મુખ્યમંત્રીએ જૈન સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના યાત્રાધામોને ટૂંકા પગદંડી માર્ગથી જોડવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત અહિંસાનું કેન્દ્ર બનશે અને આગામી દિવસોમાં પારદર્શક, ભ્રષ્ટાચાર મુક્ત, નિર્ણયાત્મક, સંવેદનશીલ અને વિકાસશીલ સરકાર આપીશું. આ પ્રસંગે જૈન સાધુ સાધ્વીજી, દાતાઓ, શ્રાવકો અને મોટી સંખ્યામાં ભાવિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભગવાન મહાવીરનો જન્મ વાંચન દિવસ છે. હાલ પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે. પર્યુષણના 5મા દિવસે અમદાવાદના જૈન મંદિરો અને ઉપાશ્રયમાં જન્મ વાંચન તેમજ વ્યાખ્યાનો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. વાસણા ખાતે આવેલ જૈન ઉપાશ્રયમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહારાજ મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી અને આચાર્ય ઉદય કીર્તિસાગર સુરીએ વ્યાખ્યાનમાં 10 સ્વપ્નોનું વર્ણન સમજાવ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં શ્રાવણના છેલ્લા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા દિવસે પગપાળા સંઘે ચાચર ચોકમાં 51 ગજની ધજા ફરકાવી હતી. બીજી તરફ ભાદરવી પૂનમના મેળાને પણ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટીતંત્ર કામે લાગ્યું છે. મેળાના આયોજનને લઈને રાજ્યમંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં અધિકારીઓની એક બેઠક મળી હતી. આ વખતે 25 લાખ માઈ ભક્તો મેળામાં આવે તેવી શક્યતા છે, ત્યારે તેમને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવાની સૂચના રાજ્યમંત્રીએ આપી હતી. દિલીપ ઠાકોરે માતાજીના આશીર્વાદ પણ લીધા હતા. મોરબી પાસે આવેલા પ્રાચીન રફાલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણના છેલ્લા દિવસે ભક્તોની ભીડ જામી હતી. અહીં પિતૃ તર્પણનો મહિમા છે. અમાસના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો પિતૃ તર્પણ માટે આવે છે. અતિ પ્રાચીન એવું આ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક છે. શ્રાવણના છેલ્લા દિવસે ભોળેનાથને રીઝવવા અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.